ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈનું સાંભળતી નથી. હીરાભાઈ જોટવા. માળિયાહાટીમાં કોંગ્રેસનું યોજાયું સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન. આજે માળિયાહાટીમાં તાલુકા કોંગ્રેસનું સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન યોજાયું. સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન હીરાભાઈ જોટવાએ ભાજપ સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર અત્યારે કોઈનું સાંભળતી નથી. ખેડૂતો મોંઘા ભાવની દવા અને ખાતર લાવી વાવણી કરે અને પછી ખેડૂતોને પોતાના માલની ઉપજનો પૂરતો ભાવ મળતો નથી. આ સરકાર અન્યાય અને કિન્નાખોરી પણ રાખે છે. હીરાભાઈ જોટવાએ એમ પણ કહ્યું હતું કે 50 રૂપિયાનું પેટ્રોલ મળવું જોઈએ અને બદલે ભાજપની આ સરકારમાં 100 રૂપિયાનું પેટ્રોલનો ભાવ છે. આમ દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. પ્રજા ખૂબ જ નારાજ છે એમ શ્રી હીરાભાઈ જોટવાએ જણાવી ભાજપ સરકારની આખરી ટીકા કરી હતી. આ ખેડૂત સંમેલનમાં માજી ધારાસભ્ય બાબુભાઈ વાજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, હશુભાઈ સિસોદિયા, દેવાભાઈ મુકરિયા, કાંતિભાઈ સોદરવા, રાહુલભાઈ બારડ, માલદેવભાઈ, સુધીરભાઈ પરમાર, શૈલેષભાઈ કગથરા, લાખાભાઈ સોલંકી સહિતના આગેવાન હાજર રહ્યા અને મોટી સંખ્યામાં તાલુકાભરમાંથી કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી. બ્યુરો રિપોર્ટ મહેશ કાનાવર, માળિયાહાટી. ગુજરાત પ્રદેશ પ્રમુખ આજ રોજ માળિયાહાટીના મુકામે તાલુકા કક્ષાનું સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન ખૂબ મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી. ખેડૂતોના પ્રશ્ન વીમા એના ભાવો પૂરતા નથી મળતા તે અને એમના જે ઉપજ થાય એમના ભાવ નથી મળતા. એમની સામે ખૂબ મોંઘા દવાઓ, રાસાયણિક ખાતરો અને સમય મળતા નથી એવી બધી ફરિયાદો પણ આજે સામે આવી. હાલ ભારતીય જનતા પાર્ટીને 156નો ધક્કો લાગ્યા પછી કોઈનું નથી સાંભળતા. એકતરફી અન્યાય, કિન્નાખોરી, મોંઘવારી, રાજસ્થાનમાં 450માં બાટલો આપવો, ગુજરાત પાકિસ્તાનમાં હોય એમ 1100નો બાટલો આપવો. એક વખતે એમ કહેતા કે 400 રૂપિયાનો બાટલો મોંઘો પડ્યો હોય અને 1100નો મોંઘો નથી પડતો. 55 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ 35માં મળવું જોઈએ એમ કહેનારા લોકો 100માં વેચે એ પછી પણ એ લોકોને કંઈ સમજતા નથી. ત્યારે પ્રજા ખૂબ નારાજ છે. પ્રજાનો મૂળ બદલ્યો છે અને સમય આવતે બધા એનો જવાબ આવશે. કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષતાની ભૂમિકા ભજવી, લોકોને જનજાગૃતિ લાવી, ઉજાગર કરી, લોકોની સાથે રહી, લોકોના પ્રશ્નોને વાચા આપવાનું હંમેશા માટે અમે કામ કરતા રહીશું. જય હિન્દ, જય ભારત.